ફટાફટ બજારમાં જઈ અને કરિયાણું લઈ અને તરત પાછો આવતો રહો. આ બજારમાં હેડે હું પોપટલાલ કોઈ વસ્તુ લાવવું છે, લાવ પૂછી લઉં. લાવવું હોય તો લેતા આવું. પોપટલાલ આવો બા. કહું બજારમાં હું કરિયાણું લેવા જાઉં છું, બરોબર? હે તમારે કોઈ વસ્તુ લાવવાનું છે? ઉભા રહો, હું જોઈને કહું. હા તો ફટાફટ કહેવાનો હો. હા ઓય બાઈક કે આવો પાછા, જલ્દી કરજો, મોડું થાય છે. અરે હેડે કે એ પોપટલાલ લાવવાનું છે? લ્યો આ બધું લસીને ભૂલતા નહીં. હું કીધું એટલે તમે તો જોવો ને કે આ તો લસીને લાયા તમે તો. એ તો ભાઈ ચેક કરવું પડે ને. બરોબર બરોબર 18 આઈટમ લાવવાની છે એમ ને? લ્યો કશો વાંધો નહીં. આ 900 રૂપિયા રાખો. 900 રૂપિયા એમ? ઓ હા 900 રૂપિયામાં આવી જા. બધું આવી જ જાય ને જાણી. 1 રૂપિયા વધશે ને કે 1 રૂપિયા ઘટશે ને. એવું છે એમ ને? હા બરોબર. હવે મારી વાત સાંભળો. હે આ 900 રૂપિયા લે ને હે ઉપર 50 રૂપિયા આપી દેડો તા. કેમ હના હે હના 50 રૂપિયા આલું પેટ્રોલ ના? બા તમારા ઓલે તમે જો કોઈ મારા ઓલે સ્પેશિયલ તો કોઈ જતા નહીં. હા તે હું મારા ઓલે જાઉં છું તે તમારું વસ્તુ લાવવા નહીં ભાઈ. હે એટલે કોઈ મારા ઓલે સ્પેશિયલ તમે જો. એમ નહીં, તમે રિક્ષામાં જતા હો તો રિક્ષાવાળા ભાડું લે કે ના લે? ભાડું તો લે જ ને. આ તો ભાઈ ચાલે, અમે બાઇક લઈને જઈએ છીએ એટલે બાઇકમાં પેટ્રોલ ભરાવા 50 રૂપિયા આલવા પડે કે ના આલવા પડે? બા હું તમને શું કહું, તમને ખબર પડે હું બધી ખબર પડે છે મને. હું મારા માટે જાઉં છું અને તમારા માટે જાઉં છું એટલે 50 રૂપિયાનું પેટ્રોલ હું નખાયો અને 50 રૂપિયાનું તમે નખાવજો. લાવડો. સારું હેડો લાવો. પૈસા પાછા લાવો ને, લિસ્ટ લખ્યું ને એની પાછી લાવો. કેમ નહીં મંગાવું કરિયાણું. નહીં મંગાવો? ના હા તે કશો વાંધો નહીં ભાઈ, તમારી ઈચ્છા હો. હા લાવો જેડો લાવો હેડો તા. આય 50 રૂપિયા હાલતા જોર આવે જો કોઈ ને. શું કરવાનું હોય ને, રિક્ષામાં જઈ તો પૈસા નહીં હતા ફટ લઈને ભાડું. હા હગા એ વાત કહું. અલ્યા દરિયા તો ચીડે આય. હા હગા એ કે ધતવાળા અમારા તો તમારા તો હા ના ના તમાર તો નહીં આવ્યો. તો માર હગાન તો આવ્યો. એટલે હગા તમે હું ભલા મોણા મશ્કરી કરો યાર. હું ને તમારા હગો બે જણા એક જ પાડોશી નહીં યાર? પાડોશી ખરા પણ યાર ઘર તો અલગ ને. માર હગાનું ઘરે અલગ ને તમાર ઘરે અલગ નહીં. આ એ વાત સાચી હો. તો પછી એટલે કોઈ કોમથી આવ્યા કોમથી હતા? હા વો કોમથી આવ્યો હું કોમથી આવ્યા હતા? પર્સનલ કોમથી આવ્યો. આ જે કેવું કોનમાં કહીજો તમને કહું તો પબ્લિક થઈ જાય. પબ્લિક થઈ જાય. વો માર હગાનું ને મારું થોડું પર્સનલ કોમ. આ તે પબ્લિક થઈ જાય આપણે શું હતો છે વખત હતું ના વાત ફેલાતા વાર ના લાગે અને પછી મારી આબરૂ જાય. તે મોમ એવી થોડું કોમ એવું છે. એવું એમ વો કહી દો કે યાર. ના જાણવામાં મજા છે એ પણ મારે જાણવું છે કે પણ માન નહીં જણાવું ને. તો હું જાણી લે તો સૌથી સારું. ના યાર મને તમારી સારી રીતે ખબર છે તમે કેવા છો, તમારો સ્વભાવ કેવો છે. હું નહીં જાણું તો મને ઊંઘ નહીં આવે. પણ હું જો આ જાણો છું કો એ વાત બરોબર છે યાર, પણ જણાવો કે યાર. પણ માન નહીં જણાવું. એવું હા ખોટું લાગવું જ લાગે પણ માન નહીં જણાવું. અલ્યા તારી અરે મારો ઓછો નહીં કે આ ચહડું લો રહ્યો ને એની ચડા બોધીને જ રે. હા હું બોલો એકલા ને એકલા કોઈ ને કહી દો. કીધું જ ખરા નહીં કેવું. નહીં કેવું કોઈ નહીં હેરતા તો હો. સારું ચો હેડે તમે બજાર જાઓ, બજાર કરિયાણું લેવા. કરિયાણું લેવા જો એમ વાહ વાહ. ચમ કરિયાણું ખૂટી ખું એટલે આ મહિનો જ છે યાર, હવે તો ખૂટે કે ના ખૂટે? તો ભલા મોણા 2 મહિનાનું ભેગું લાવતા હોય તો ના ના મહિને મહિને જ લાવીએ, હળી ના જાય ને એટલે. સારું સારું હેડો હો આવજો હો. ચીવી રી ચડી હમણાં કીધું હોત તો આજે આખા બે લમચાઓ કરી મને લઈ જવા દે આવી હગાન તો. અશો તો ને થઈ જાય જ. લા દેખાતું નહીં કાઢીએ તેમો. એ આ ફોન મેલજે. ફોનમાં હું હેડે આવી હોમો. હા તમે જોતા નહીં. અલ્યા તારા જોઈને આબુ પડા વચ્ચે વચ્ચે હેડે આવી તે કાળ મુઢા તેમો. બા ધીરે બોલો કે આટલું બધું ઉતાવળું શું લેવા બોલો. ધીરે બોલું તાણ ઓય હતા કાળા બકા જોયા વગર તેમ વચ્ચે હેડી હા. હા આવું ધીરે બોલતા હોય તો તાણ. આવું બોલવાનું? હા મને એવું બોલતા આવતું ને કે જાણે કે ધાપોટે હમણાં એકી થાપે લબો થઈ જાય હમણાં. આખો દાડી આમ ફેરતો હેડી હે. આ ફોન આવ્યો તો એટલે આ ફોન આવે તો સાઈડમાં ઊભું રહેવાનું હોય ને વાત કરી પછી હેડવાનું હોય. આ ફોનમાં તું રોડ વચ્ચે હેડે આવી કોઈ આ તો હું હતો કોઈ ગાડી વાળા હોય ટક્કર મારીને જતો રહેતો લે હે.
આ તો તમે વરણ ના મારો, વરણ ચમ ના મારે? વરાન તો નહીં રે, બંધ થઈ ગયો વરાન તો. આ તો નખાઈ દેવો પડે તાર. અરે પણ તને દેખાતું નહીં યાર, કાલ મોઢા હમણાં આલુ હમણાં કોણ પટ્ટા નહીં હેડ તો થઈ જાય. બા ધીરે બોલવાનું રાખો તમે, જેટલું ઉતાવળું બોલ બોલ કરો. મારો ઘોઘડો છે ને ધીરે બોલવા વાળો નહીં, કરો જો વાળો છે. તું છોના મને શીખામણ આલે કે હેડવાન કર ને કે થાપા પડશે મારે તને હમણાં. હારું હારું જોઈને જો તમે સોના મોના. તું જોઈને યાદ ગયા, અમે તું જોઈને યાદ છે, તમે તો બ્રેક મારી છે. હગા! ઓ હગા! એ આવો આવો, રોમ 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 રોમ, બેહો 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 બેહો. ઓ આયા. હા બેહો. ચો જે હગા. ગોદડું લેવા ગયો. લે પાણી પીવો, એટલી ઘડામાં ગોદડું પાથરી નાખું. ફ્રીજ નો બાટલો લાયા એમ? ઓ હા, ઠંડુ પાણી હારું. એ હગા, બધા ઠંડુ ના હારું હગા, તરસ લાગે. હા એ વાત સાચી, પણ ઠંડુ જો અત્યારે ગરમી કેવી પડે એમ કહો. આજે ઠંડુ માટલું લાવી દો, દેશી માટલું હારું. માટલા તો ઘણા પડ્યા હી. એ હગા, અચાનક ભૂલા પડી ગયા તમે. બસ ખાલી તમારી યાદ આવી એટલે આ બાજુ આવી ગયો. હે વાહ, હગા, તમે કોઈ દાડો એમ તો આવતા નહીં, ભલા મને કોમ વગર. સાચું બોલો, કેમ આયા કે? ભેગો થવા આવ્યો, સાચું કહું. ના ના, મને ના મનાય. ચમ નહીં માનાતું વાળી? ઓહો હો, આજ સુધી આયા નહીં અને આજ આવો એટલે મને નવાઈ લાગે ને. ઓ આ ચમ આ સુધી નહીં આયા, પહેલી વાર નો આવ્યો કોઈ. એટલે એમ નહીં કહેતો, કોમ વગર એમ નીમ ના આવો કદી એ મારા કે. કોમ થી નહીં આવ્યો, ઇમલી માં આવ્યો, સાચું કહું. બસ હું ના મોન, નહીં માનો. ના જ મોનું, શું કરવા મોનું ભાઈ? તમે મને સારી રીતે ઓળખો એટલે ચોહી માનો. ઓળખું જ કહો, ચમ ના ઓળખું એ. હગા હું કહું, હે આ બાજુ આવો. આ, ચમ આવ્યો તમને કહું. કયો લેડો એ બાજુ. લેડો. જણાઈ દઉં તમને. લેડો તાર જોબુ ગંજીરી આલો મને. જોબુ ખાવા આવ્યો હું. હે તકલીફ ફાટી ગઈ યાર. જોબુ ખાવા હે? ઓ તમને ખબર તો હો કે મને જોબુ જેવા ભાવે છે. હગા, તમને ખબર તો હો ભાઈ, વરસાદ ચો થયો હો, વરસાદ આવો પછી જોબુ પાકી કે તમારે ધક્કો પડશે. આ થોડા થોડા જ પાચે છે યાર. એ તો થોડા થોડા જ પાક્યા હે, હજી બધા નહીં પાક્યા. આમ કાચા કરો. કાચા. હાલ પાડું પાકા પાકા જોબુ જુઓ ખાલી. એ હગા હગા હગા, એ હગા, મારી વાતો પડો, મારી વાતો પડો. હા કાચે ને કાચે જોબુ કરી જાય એના કરતા મારી વાતો પડો. તમારે જોબુ ખાવા હોય ને, તો કાચો કરી આ જુઓ. હા એ તો એક બે પાચે હોય, પણ મારી વાતો પડો. તમારે જોબુ જ ખાવાય. જોબુ ખાવા જ આવ્યો તાને. ઉપર ચડી જો જોબુડા ઉપર બસ. પણ ગંજેરું છું આધો હે યાર. ના ના, આ કાચે ને કાચે કરી જાય, પછી બીજે છોકરા આવી એવું કઈ. ગંજેરવા દો કે યાર થોડા. હગા, અરે પડા પડા જુઓ. આ જુઓ આ જુઓ આ જુઓ આ જુઓ યા. એકે જોબુ પાકું હા, આ એકે જોબુ પાકું. પાછાથી હો કે કાચા પડી. એટલે મારી વાતો પર તમે ઉપર ચડી જો જોબુડા ઉપર. ના. આમ તમારે જે પાકા પાકા ખાવા ને એ વેણી વેણી ખીચામ ભર. હારું ભાઈ રૂમાલમાં બોધ જ કહેતા નહીં હો કે તમે આટલા બોધે. હા હા, તમારે જેટલા ખાવા એટલા, પણ કાચા ના ગંજેતા હો. હારું કાચા નહીં ગંજેરું, હવે મને જોબુડા ઉપર ચડવા દો. હારું જોબુ ખો, અને હું કહું હા જલ્દી આવો, પાછા જોબુ ખાઈને હું ચા બનાવ. ચા હું રોટલા બનાવી દો, રોટલા ખાઈને જ નીકળે આવી. હારું હારું, હેડો રોટલા બનાવી દો હો. હા હા. આપણા હાબુ હાથું કહેતા હતા કે જોબુ બહુ પાચે નહીં અને ઓલા કાચા નથી. જોબુ જ નહીં પાચે પણ આ ગુંદા પાચે. મુઠું ચોટી ગયું, ગુંદા જ નહીં ખાવા. જોબુ ખાવા દે. મેં થઈ હો મારા વર્ષે થોડા થોડા પાચે પણ એટલે ગંજેરવા દે. કોઈ જણ નહીં હોત વેણી લે. હવે આયો થોડો કોઈ ખાલી પાછો જાય, જોબુ લઈ જાય વળી. હા પડ્યા પડ્યા ને તે જઈને વેણી લે. હાલ ખાવા દે શાંતિ. જોબુ એક નંબર.
આ પેલો ચિયો ચડાશો જબુડા ઉપર એને ઉતારવો પડશે મારે. હજુ જબુ બરોબર ના આયા નહીં અને મારા ઓછો જબુ ખાવા ચડી ગયો છે. તારે જ ઉતારું. લે તારી ચિયો છે લે? હગા હું શું હું અરે આગળ તમે છો? તું તમ ધોકા દઈ રહ્યા હો એટલે મારા મનમાં અમારા ગામનો કોઈ બીજો ડોહો ચડે છે. ભોય ઉતરો. જોબુ નહીં ખાવા દે હો તમે ભોય તો ઉતરો યાર. ભલામણ તમે કેવું કરો યાર ધોકા જ વાસવાના મોના અલ્યા એ તમે તો યાર જબુડા પાછળ બધા જબુ ગીવરી નાખે યાર. અલે યાર નહીં ગયું રે જો ભોય ઉતરો. ઓહો તમારે એકલાનો જોબુડો નહીં કોઈ એમ નહીં તમે ભલામણા હજુ તો એકે વરસાદ પડવા દીધો ને ડાયરેક્ટ યાર જબુડા પર જબુ ખાવા ચડી ગયા તો અરે હું કાઢો કોઈ છેલ્લે નહીં ભરી ભોય આવો ને યાર તમને કહું એટલું કરો ને. આવું છું યાર શાંતિ રાખો હું જીવ લે હો ફટાફટ ઉતરો. ઉપર ના પડતા. ને તો બાટ ઉપર ને પડે આ ઉતરો આવડે ઉતરો. અલા મોણા મારે જોબુ તમે વેણી ખાઈ ગયા એટલે આ એક જોબુ ખાધું નહીં હજુ. ચોકન જોબુ ખાઈ ગયું હું આ જો પગમાં પેલી નાખી અહીં મેં કેટલી મહેનત કરીને યાર ઉપરથી જોબુ પાડે તો એટલે આ મહેનતી ચો પથારી ફેવરો છે યાર. આ કાચા ગંજેરી નો છે યાર. તમે ખબર પડે કે નહીં? એ મેં નહીં ગંજેરે યાર વાયદાના પડ્યા છે આ રહ્યું તમારું પર્સનલ કોમ હતું. વો હગા પિસ્સલ જોબુ ખાવા જાય તો એટલે આ આગા તમને શરમ આવે કે નહીં યાર? તમે યાર જોબુ ખાવા ની શરમ વળી એક વરસાદ પડે એના ચીડી જબુ પાકી યાર. વગર વરસાદે જબુ પાકતા છે યાર. અલે યાર મને એવી ખબર નથી હોય આયો ને તે હોવા મનનો નેહાકો પડે માર હગાએ કીધું તે તમે મને રસ્તામાં ભેગા થયા ને તાન તમે મને આ જબુની વાત કરી હોત ને તો હું તમને અહીંથી જ પાછા કાઢી મેલો. તમને કહેવાની ના નહીં પણ પછી હું ચોરે ચાવો થઈને રહું એનો હું તમે આખા મહેલામાં જોઈન કરો કે ફલાણા ભાઈ હગા સ્પેશિયલ જોબુ ખાવા હોય કણાયા જબુ તો હું તમને અમે નહીં ખાવા દો હેડો. ઓહ ના ખાવા દો તમારે એકલાનો થોડો જોબુડો હો મારા એકલાનો નહીં અમાર બેન ભાગો જબુડો છે બરોબર હા છે. તે માર હગાએ જ કીધું હા હો તમારે હગાએ કીધું એક વરસાદ પડશે એના ચીડી જબુ ખાવા મળશે અને જબુ ખાવાની એટલી બધી લાય હોય ને તો બજારમાં મળી તમે ત્યાં લઈ આવો હો. નહીં ખાવા વાળી ભલા મોણા આબરૂ હું લ્યો હે યાર આ તો હેડો હોય કાંતા ગંજેરી નો છે યાર. ખબર નહીં પડતી યાર. હારું યાર મેં નહીં ગંજી રે ગીચત કરા વાયરા ન પડે હે યાર તમે ત્યાં શરમ વગર ના હેડો. શરમ વગર ના તમે હોય યાર અમે તો શરમ વગર ના હા. તાણી યાર જોબુ ખાતા ઉતાર્યો યાર ઉતારવા પડી વાત કરો હતી. આવી મારી વાતો આપણો હું? આ વાત તો કરતા નહીં યાર મારે ઓલ્યા કરવી પડે. તમે પેલા ખાટલામાં બેસજો હેડો. હારું હેડો આઈ ગયા હગા આવું છું યાર હું ભલા મોણા આબરૂ લ્યો હે તમે તો અગર તમે ખોટું ના લગાડતા હાલ હું તમને ખાવાની તમ ના પાડું ખબર. હા કાચા ગંજે રહી જઈ યાર સમજ્યા. જે દાળ પાકી એ દાળ આવી જજો તમે ત્યાં ઠેલ્યો ભરી આલ્યો તમને હો. એ તો અમે તમે કોક નાખો પેલો વરસાદ પડે નહીં કે એના ચેડ મુવાય આવ્યો નહીં તે આવજો તો ના પાડી યાર. વરસાદ પડવા દે પણ એકવાર નો. હારું વરસાદ થવા દો ને જોબુ પાકવા દો જો તમારા પેલા જોબુડા ઉપર ના વજમન કહેજો હા કશો હોય તો નહીં આવી જજો તમે ત્યાં રાત દાડો હોય રહેજો. અમે ના પાડત ક્યાં ગયો ભાઈ. બીજું જેવું ચાલે કો હગા શાંતિ ને? હા શાંતિ છે તમારે. બસ શાંતિ લઈને આયા કરિયાણું હા કરિયાણું લઈને આવતા કેટલી વાર વળી. ચેતી હું કર્યું છે કપા આવ્યો કપા. કપાવા લે હગા ખાઈ લો કેમ બાર લાયા ઘરમાં બફારો મારે ને એટલે હારું હારું લે બા ખાઈ લેડો નહીં ખાવું પોપટલા. નહીં ખાવું ના હારી હેડો અલ્યા તારી આ પોપટિયાએ મારા વર્ષે મહેમાનને ખવરાય ડુંગળીનો રોટલો ખવરાયો. શું કરવાનું આના? હગા ખરેખર તમે મારા કીધું ખાવાનું બનાવી બહુ મજા આવી ગઈ હો મને હા રોટલી અડે કરો આ તો મેઠાઈ નહીં કોઈ. વાહ મેઠાઈ જ છે ને તાણી બેઠાઈ તો મને બહુ ભાવે એવું વાહ આ દીવડું ખાજો હો દીવડું પ્રખ્યાત છે પાટણનું હા ખરે મને તો મેઠાઈ ભાવે બહુ કેવું નહીં પડે આ તો ખજૂર પાક કહેવાય આ કાજુ કતરી કહેવાય હગા ખાઓ મેઠાઈ ના 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 ઇવન ડાયાબિટીસ છે એટલે એ નહીં ખાઈ એટલા ના પાડી હા હારું હારું હેડો ડાયાબિટીસ હોય તો ના લાય પાય હા ખાલી ખોટું આપણે પેલું કરવું હા વાહ કાજુ કતરી એક નંબર છે હગા હા આ તો તારી પાટણની મેઠાઈ કહેવાય
ડુંગળીની રોટલી ખાવી ના નહીં ખાવી. તો મોઢું પેલી બાજુ રાખો, આ બાજુ જોશે ને તો પાણી વળશે. ના બળે ના. આઈટમો જો યાર, કેટલી સરસ આઈટમો હી, પછી પાણી વળે જ ને. ગલી વસ્તુ હોય તો હું બીજું વસ્તુ ખાતો જ નહીં. બોલો, લગનમાં એવું કરું હું તો. એવું હે? તાણી હું આવી હકા નેકડું યાર, મારો બીજું એક કામ છે. બાને તકલીફ હે, નકર તો આમ તો બાને ખવડાવે. ના ના, તકલીફ હોય તો ના ખવડાવો. હા હા. ખાઈ રહ્યા? હાવ વાત તો ઓલી જેવડું પેટ હે, થોડું ખાતા હું વાર. એવું એમ? હાવ હું કહું હા. એ લોકોનું માટલું હોય પટ્ટા પાણી કે તમે પીતા છો? ઓહ હગા તમે વાન વાદે મસ્કરી કરવા વળ્યા. લે હું આવું હેડો તાણી. સારું. એ બા હા કરિયાણું લેવા જતા લઈ આ આવ લઈને આવ્યો. લઈને આયા એમ? ઓ વાહ, બરાબર. કેટલાનું લાયા કરિયાણું? 2000 રૂપિયા લાયો. 2000 નું લાયા? ઓવા કેમ એટલું બધું બતાવે? આ અમે તો કઠોળ ખાઈએ ને એટલે. હગા હા હું શું કહું? જો આબુ મેં કાધા નહીં, ઉપર એ કોઈ એટલા બધા પાકા નતા. બરાબર, વરસાદ પડે ને જો આબુ પાકીને પહેલો ફોન મન કરજો હો. મારી વાત ઓપડો, ખાલી અંધાર છે ને એની કરી તરત ફોન કરી દઈએ. એક વરસાદ દબાની તૈયારી સીધા આવી ગયો. હારો એ આવજો હગા. આવજો હો. ચા મોઢું આવું કર્યું. શું કર્યું? એવું તો છે વળી. હારું હારું હો, આવજો હો હગા તમે. એ હારું હો, આગળ આવજો તાળી. એ હા હું જાઉં. હા આના વર્ષે છેતરી ગયો. નેચા હારી હારી મીઠાઈઓ રાખી, ઉપર રોટલી મેલી અને ઉપર ડુંગળી મેલી. ડુંગળી રોટલો જોઈને મેં તો ના પાડી, પણ મને શું ખબર હતી કે રોટલી નેચે મીઠાઈઓ છે. મારા વર્ષે છેતરી ગયો. મારા વર્ષે 2 જણા ખાધું અને મારા મોઢામાં પાણી વળ્યું. કશો વાંધો નહીં, એને મારા મોઢામાં પાણી વાળ્યું છે એટલે હવે હું એના મોઢામાં પાણી વાળ્યો. પોપટિયા, હજુ તું મને ઓળખતો નહીં. હું એ મારા હાગાના ફોન કરી અને વૈકણ બોલાવું કે હાગા આવો. તો જ્યાં હાગો હાગો હા લાલાજીને જ કરવા દી. હાલો હા લાલાજી, એવું કરો ક્યાં હતા એમ? ભાઈ શાંતિ છે તમારે? શાંતિ છે એમ ને? હવે હું કહેતો હતો, અમારા ગામમાં એક જણાએ દાબેલીની દુકાન કરી, બરોબર? ઓહ મસ્ત દાબેલી બનાવે છે, એટલે તમે અને પેલા જેઠાજી 2 જણા આવો. ઓહ ના ના, કાલ ના આવાય યાર. આ દુકાન કરી એટલે આજ આવવું પડે તારી. ઓહ હા, પણ જલ્દી આવજો હોય યાર. આ તમારા હગાના આબરૂ રાખજો પાછા. ના ના, ગોમમાં ખાવા નહીં જવાનું, એ તો હું ઘેર લાવી દઉં, તમે એની ચિંતા ના કરો. હોવા પણ તમે આવો યાર જલ્દી ફટાફટ. હો સારું સારું, હા આવો, વધો નહીં. હા દાબેલી તો હું લાવીને રાખું. હો એ હા, લાલોજી અને જેઠોજી 2 જણા આવી છે. પોપટિયા, તે મારા મોઢામાં પાણી વાળી તું, પણ હવે જો તારા મોઢામાં પાણી ના વાળે તો મારું નામે બહાર નહીં. કરિયાણું ફટાફટ ઘરમાં મૂકી દઉં અને પછી દાબેલી લેવા જઉં. ખાટલા પાથરાઈ ગયા. આ હગો ચેટલા રહ્યા. એ આવો આવો હગા આવો. એ આયા આવો જેઠાજી. મજા હે ને? આવો રામ રામ. રામ રામ. બેહો 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 બેહો, હું પાણી લાવું. હાય, હગો જેવા ખટકો હે કેજો. બધી તૈયારી કરી રાખી. કો તાણી લ્યો પાણી પીવો. આમ તો હગા હું તમે હેરાન ના કરો, બરાબર છે? હા
પણ જેને દાબેલીની દુકાન કરી ને હા એ મારો પાકો મિત્ર છે, બરાબર છે? બરાબર. એટલે એને મને એમ કીધું કે તમારા હગાવાલાને બધાને બોલાય અને દાબેલી ચખાડો એટલે મારા ગરાગી વધે, એટલે તમને બોલાયા. બરાબર. ગામમાં દુકાન ખોલી ગામમાં? ઓ ગામમાં ના ના, હારું હારું. આપણો ગામમાં નહીં જવાનું, વસ્તુ આવી ગયું બધું. લાવી દીધી હોય દાબેલી? હા હવે લાવી દીધી હો. તો બીજું હારું. તમે? હોવે, બીજું. હા હવે ઈવાના ભાઈબંધે દાબેલીની દુકાન કરી હે. હવે દાબેલી ચાખીએ તાણે ખબર પડે કે દાબેલી કેવી બનાવે હે. હા, આપણે ખાઈએ તાણી ખબર પડે. તમે બે હગા હું આવું હાલ જ. તો જો હા હોય કણ આવું હાલ જ આવું. હા. પોપટલાલ, એ પોપટલાલ, આયો બા. હું કહું હા, મારા હગોને આયા છે, આવો કે છે તો કેણા આયા? હાલ જ આયા. હાલ આયે? ઓ વાહ, કોણ આવ્યું અત્યારેથી? લાલોજી ને જેઠોજી બે જણા આયા. લાલોજી ને જેઠોજી બે જણા આયા? ઓ વાહ, લેડો રામ રામ કરો છે તો. આવું આવું ભરો, પાણી બંધ કરીને આવું. હા જલ્દી આવો. ખટા કરજો. હા આયો. યાદો કી યાર, એકલા બેહી આવી યાર મહેમાન. હા, લેજો. લે હેડો ભાઈ, રોમ રોમ કરવા તો આવીએ છો ના. હા હેડો. એ આવો પરુણો આવો. આયા. આવો રોમ રોમ. કેણા પોપટલાલ. વધારે? તમે બે હો વાતો કરાયો, હું આવું હો. હા, હાલ જ આયા. હાલ જ વધારે? હોવે. વાહ. કોઈ કોમથી આયા કે એમ નેમ ખાઈ? ના ના, કાંઈ? આ બાએ બોલાયા. એવું હે? હોવે, ફોન કર્યો કે આવો એટલે આયા. ના ના ભાઈ, આબુ પડે ભાઈ, હગા બોલાવી તો આબુ પડે ભાઈ. હા, એટલે તો આબુ તો પડે જ ને. ના ના, વાત સાચી, આબુ પડે. તાણી ફોન કરે હગો ના આવે તાણ બીજું કોણ આવે કેજો. વાત સાચી, ચા પાણી કરે કે બાકી? ના ના, હજુ તો હાલ આયા બાચી. એવું એમ? હોવે. સ્પેશિયલ મહેમાન ગતિ કરવા આયા હાથ. એટલે હોય ચા પાણી કરી રહ્યો પછી મારા ઘેર આબુ પછી. હા હા, આવશું આવશું વળી. ઓય નકર મને જ ત્યારે જ ખોટું લાગે. હા હા, આવશું ચો ના પાડી કો. હા, નકર તમે પાછા અહીંયા જઈને એમ કહો કે ભાઈ બાજુમાં પાડોશી તો હારા નહીં. ભાઈ તમે અમારા ઘેર આવો, ચા પાણી કરો તો પછી અમારે તમારા ઘેર ચા પાણી કરવા પડી. હા હા, કરવા પડી ચા પાણી. તાણી બોલો કેવું ચાલે, કયો ધંધા પાણી? બસ ધંધા પાણી તો હાલ ખેતી વાળી ધમ ધોકાહટ ચાલુ છે. કપા વાયા હી. કપા હવા એમ? ઓ 100 વીઘા વાયા. બાજરીઓ વધારી જ બાચી? બાજરો તો બધી વઢાઈએ રહી ને લઈએ રહ્યા. એવું હે ને? ઓવા આ વરસાદ ના આવે તો સારું કર્યું, નકર બાજરીઓ પાછી બગડો. ઓવા ભાઈ, વર કેટલું બગાડ છે તો ખબર છે? બાજરીનો વરસાદ આવ્યો તો તે હા, એ તો પછી વરસાદ આવે તો બગાડ તો થાય જ ને. ઊંડ નહીં આવ્યો ને એટલે ફાઈ ગયા. એટલે હે બાર વાટવા જ આખું એ ખરું કરીએ હગો અંદર. ટેપુ પાડે તો. હગાઓ શું કરી રહ્યા છો? હા, હેડો હેડો. ભલામણ અમને ફોન કરીને ભાઈ બોલાયા અને તમે ભલામણ ઘરમાં ને ઘરમાં બેઠા રહો. ખેતી તો મારા જેવી કરાય. કેમ કેવી કરે? તરબૂચ અને ટેટી હોય. એ વાત સાચી ભાઈ, તરબૂચ ની ટેટી શેતી હારી. બસ આ તો ખાવા પીવાનું જ વાવી. એવું એમ? હા, એમાં જાજુ નુકસાન આવે જ નહીં કદી. ના ભાઈ, ખાવા પીવાનું હારું ને ભાઈ. જોવા તો કરી જ ને તાણી. લ્યો તાણ હતા. આ હું લાવી દીધું દાબેલી. તરત ને તરત દાબેલી લાવી દીધી. આવ. હા, લ્યો લાલાજી. ઈવને કીધું તું જ ખરી કે હું લાઈન રાશીએ દાબેલી. પોપટલાલ ખાઓ. હે? લઈ લો લઈ લો. ના ના ના. લઈ લો બાકી કી યાર. ભલામણ દાબેલીમાં હું ના પાડો હી યાર. હા. હારું ભાઈ, ચો ના હાલ્યો. હવના હંગાતે ખાવું તો પડે જ કે. હા, અમે ખાઈએ ને તમે જોઈ રહ્યો સારું ના લાગે યાર. ના ના, આ તો યાર હું ઓછી લાયા તો પછી ના ખાવ. અમારા હાકો કદી ઓછું લાવતા જ નહીં ખાવાની વસ્તુ તો. સ્પેશિયલ અમને ફોન કરીને એકમ બોલાયા દાબેલી ખાવા અને તમારું લઈને લાયા હોય રે. દાબેલી ચીવી છે કેજો પાછા ખાઈને. આ ખાઈને કહીએ. હા. દાબેલી તો હારી હો બા. હારી હે ને? વાહ. હા. લગનનો ઓર્ડર આલો હોય તો કેજો પાછા હો. હા હા, કોઈ પ્રસંગમાં રાખવાનું થાય ને એ વખતે અમે ઓર્ડર આલશું. હા હા. કાકા પોપટલાલ ખો જલ્દી યાર. આ ખાવ ખાવ. હારી હે ને દાબેલી? ઓ વાહ.
હા હે બા હા પાણી પાણી છે પાણી ગરમ છે માટલાનું હા? ગરમ માટલામાં ઠંડુ પાણી ના ના ગરમ છે ખાઈ દો કે યાર શું કરો હાલે જ પાણી હાલે થોડું આ ખાઈ દો પાછા પાણી આલું ઠંડુ ઠંડુ પાણી હાલે પાણી નહીં ઠંડુ હા મજા આવી ગયો નહીં દાબેલી હારી હે. ખાવી યારી ના ખાઈ દો હા ખાઈ દો થોડી નહીં થોડી નહીં આખે આખે તેજ હે ના ના થોડી જ છે મને આ બેઠા નહીં યાર થોડું લાગી થોડું હા હા બાકી ખોજમ ભરામાં પડી રહ્યા છે. આ દાબેલી તમે ખાઈ દો એ ના ખાઈ યાર યાર થોડું લાગતું શીખો ખાઈ દો હવે યાર ખાઈ દો લે લે એ હું કરો લે ખવા આવ્યું શું થયું? તીખું લાગે? પાણી આલજો, પાણી આલો હગાર. પાણી તો માટલાનું ગરમ લાયા ઈ યાર આ તીખા ઉપર ગરમ પાણી પીએ તો વધારે શીખું લાગે હા એ વાતે સાચી. ખોડ આલો થોડી ખોડ. ખોટ નહીં રાખતો હા ચાદ નહીં પીતો હું તો ગોળ પડ્યો તો ગોળ આલો બાપરાને તીખું લાગ્યું ને. ના ગોળે નહીં રાખતો હું કરો યાર ખાવી પડે ના ચાલે એ વાત કરો દેખો તમે કૂદો હો હગા લ્યો આખો અરે આવું કરો લે કૂદો બગાડા હગા ખવડાવ દાબેલી. એ હગા આ દાબેલી ખાઈ જઈ પોપટલા તમે ના 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 નિકાલ એટલે આવું કરો એ શું થયું એવું તો? ભાઈ આવો ભાઈ. અરે આ ભલા મોણા મહેમાન આગળ તો આપણું કાઢો યાર એ પોપટલા એટલે આ મહેમાન આગળ આપણું ચો કાઢો તમારી યાર હગા ભાઈ આવા ખાડું હુંગાડું. હું થયો તો કો પાણી લાવો પાણી પણ હું થયું હે અરે પણ હું થયું પોપટલા લે તો કો પાણી પાણી તમને આલો પણ હું થયું શીખું લાગી શીખું શીખું લાગ્યું હે તો ખોડ ખવડાવો ખોડ. આ ઈવન ઘરમાં ખોડ પડી છે લઈને આવજો. ખોટ પડી હે પાણી 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 તો યાર પાણી આલો કે બાપરા પાણી આલો. પણ પાણી યાર ગરમ હોય યાર પાણી ના હાલે હગા જેવું હોય એવું આલો તો ખરી બાપરાને થોડી શાંતિ થાય. એટલે તમને ખબર પડાય લે આવી તીખી દાબેલી ખરાવાય યાર તીખી દાબેલી હે તાણી યાર તમે મોણા હકુન હોય યાર તો તીખી દાબેલી યાર ગળી નથી કોઈ યાર દાબેલી તો કોઈ એટલી બધી તીખી નથી. હાય પોપટિયા તે મારા મુઠામાં પાણી વાળી તું પણ મેં તારા મુઠામાં પાણી વાળી અને તારી દવા કરી નાખી હવે લાગે છે ને શીખું બરોબર નું હવે કુટકારા માર અને મારા મહેમાન આગળ તારી આબરૂ જાજો તાણે ઘરમાં ખોડ પડી હોય તો ખોડ ખો. એટલે એ એ આગા જો જો હોય બાજુ. આવું કરો લ્યા. કરો. શું કરી યાર? એટલે પાણી ગરમ ના પીવાય યાર ના પીવાય પીવા દે બાપરાને પીવા દે થોડું શાંતિ થાય. દાબેલી તીખી લાઈ લાજી ઈવન. દાબેલી તો જેઠાજી હા દાબેલી તો હું હાથે કરીને શીખી કરાઈને જ લાવ્યો હતો ચમ? આટલું મરચું ન ખાય એ કઈડા તને ખબર પડાય ને હો હું શીખું નહીં ખાઈ શકતો આ તો વફડે મારી વાત ડુંગળી અને રોટલો હું એ નતો ખાઈ શકતો એટલે મેં ના નથી પાડી યાર તમે રોટલા ને મેઠાઈઓ હંતાડીને આવ્યા હતા બરોબર છે તો અમે ના પાડી દીધી પછી અમે ડુંગળી ને રોટલો ખાતા નહીં અત્યારે તમે નાના પડે યાર ના તો પાડી જ જાણી યાર તો ના પાડી દીધી હરુપાના દિવસ લઈને બેસી જતા ને યાર ખાવા અને હવે શીખવું લાગે છે કઈડા યાર આવો ડગો ના કરે યાર દગો કોઈ નહીં યાર ત્યાં ડગો જ કહેવાની યાર મરતું ના ખાય એટલે ડગો ના કહેવાય હતા આ તો અમે તો તઈ શીખું ખાવા વાળા હતા વાત કરો અમને થોડી ખબર હતી તમે ખાઓ પણ હગા જે તીખું ખાતા હોય એ ખાઈ, જે ના ખાતા હોય તો બાપડા ના ખાઈ શકી. પણ જેઠાજી મેં વાયની ગણતરી કરી જ નથી યાર દાબેલીમાં આપણે તૈણાની જ ગણતરી કરી હતી હવે ચેવા હળીએ ચડાય જોજો બાપડાને તીખું લાગ્યું એટલે. એ તો હળીએ ચડવું પડે એમાં હું ને ભાઈ છે આવું ના કરાય તમારે પણ હગા.
પણ યાર કીધું જ ખરી યાર, મેં એ ગણતરી નથી કરી યાર દાબેલીમાં. પાડોશમાં તમે રહો ને આવી રીતના કરો એમ થોડું ચાલે યાર. તમને ખબર તો હોય જોવા કે હારા તીખું નહીં ખાઈ એકતા. પણ એમ નહીં હોય, ના પાડવી પડે. હું એમ કહું છું હોય પેલા પૂછવું પડે કે દાબેલી ગળી છે કે ચીખી છે, એ પૂછવું ના પડે કોઈ? તાર ના તો પાડી હતી યાર. એવું નતું કીધું તમે એમ કહેતા હતા કે નહીં ખાવી, પછી કે ઓ લાવો ખાવી છે. ભાઈ હું યાર એઠી રાખું છું, મારી આબરૂ ના જાય ભાઈ. પણ હગા તમે તીખું ના ખાઈ શકતા, તમને ખબર ના હોય કે આપણે તીખું નહીં ખાઈ શકતા, એટલે એને પૂછી લઈએ તીખું તો નહીં ને આ વસ્તુ. પણ યાર હું ના પાડું પછી મારી આબરૂ જાય કે યાર તમારી જોડી. હેડો પેલી અધૂરી દાબેલી ખાવાની, હેડો. ના નહીં ખાવી. લે ખાવી પડશે ને તો ખાઈ યાર. ના બગાડ નહીં કરવાનો, પૈસા ખર્ચીને લાવો દાબેલી વાત કરો છો. એ હગા રવા દે, આપણને જો ખવડાવો હોય, એક તો નેટ હવે શાંતિથી આ પાણી પીધું એટલા ને વળી તીખું ખવડાવશો તો ખોટી બાપડાના એસિડિટી ઉપડશે. ના એસિડિટી કોઈ નહીં, પણ પેલી દાબેલી આથી મિલી યાર પૂરી ના કરવી પડે. હેડો એ તો એકન ગાયો ઘણી આવી, ગાયન મૂકી દેવું. ના હેડો કે યાર. ના. શાંતિથી હવે હવે શાંતિ થઈ ભાઈ. થઈ ને થોડી ઘરમાં ખોડ પડી હોય તો ખોડ ખાઈ લ્યો. ખટ તો ખાવી જ પડશે ને હવે. હેડો આપણે ખાટલામાં બેહો હગા, તમને પાણી પાવું. હેડો હગા. હા આમ તો હું આને તીખી દાબેલી ના ખવડાવત, બરોબર છે, પણ ઓના મહેમાન આજ આયા ને એટલે એ મહેમાન આગળ મારી આબરૂ અને કાઢી ને એટલે મારે તીખી દાબેલી એને ખવડાવવી પડી. જેવી રીતના એના મહેમાન આયા ને હા. એટલા મારા ઓછો થાળી લાવ્યો, બરોબર છે. એ થાળીમાં મેઠાઈ લાવ્યો મારો ઓછો. મેઠાઈ ઉપર તમે જુઓ તો રોટલી મૂકી અને રોટલી પર ડુંગળી મૂકી, બરોબર છે. અને મને ઓમ કરીને થાળી આલી, મને કે ખાવું છે એટલે ડુંગળીનો રોટલો હું ખાતો નહીં, બરોબર છે. એટલે મેં ના પાડી. તે મહેમાનના બે જણા કરી ખબર, ડુંગળીનો રોટલો હટાવી દીધો અને તમે જો તો મેઠાઈ ખાવા વળી અંદરથી. એટલે પેલા મહેમાન મને એમ કહેવા ગયા લેખો મેઠાઈ. તે મોરમાંથી એવું કે ખબર એ રહ્યો કે વાન તો ડાયાબિટીસ છે ને એટલે કે ગળ્યું ખાતા નહીં. એટલે મહેમાન આગળ મારા છે મારી આબરૂ કાઢી, બરોબર છે. એટલે તમારો એકમ બોલાવી અને તમારા આગળ એને શીખી દાબેલી ખવડાવી, તમારા આગળ એની આબરૂ કાઢી. ઓહો આવું કરી લે હગા. અગા આવું ના કરાય યાર, તમારે રોજ બેન ભેગું રહેવાનું હોય. આ દગો કરાય યાર. દગો એને કર્યો ઉપર રોટલી ઢોચીને, પછી મુએ તને દાબેલી ઢોચીને દગો કર્યો. કેવી મજા આવી ગયો, જેવા સાથે તેવા. પણ તમે તો એવા ના વાદે અમારો મારો કઈ નાખ્યો કે અમને તીખી લાઈ દાબેલી ખવડાવી ગઈ. આ તો જો કે અમે ખાઈએ તીખું એટલે ખમી ગયા. હા એટલે આપણે બધા ચીકુ ખાઈએ છીએ એટલે આટલો ચીકુ નહીં ખાઈએ તો તમારે આડે રહેતા બાર તો યાર ચો ઉલડતા તો આમથી આમ. કાઢી ખોડ કાઢી. ઓ ખોટ કાઢી લે હેડો મારા ઘેર ચા પીવું. ચા હવે પીવા નહીં રહેવું. ના ચા તો પીવી જ પડે ને. હવે મારી વાત સાંભળો, ચા પીવો નહીં, બરાબર છે, કે પાણી પીવું નહીં. તમે ત્રણ જણા બેહો આટલો બરાબર છે, અને હું ગામમાં જઈ અને પપ લેતો તીખા લાઈ. ના કાકા હવે પપ ખાવા નહીં રહેવું, અમારે ઘેર કોમ છે એટલે ઘેર જાવું. હારું ચા ના પીવે કોઈ નહીં, લેબુ શરબત બનાવ હે. ના અમાર મોડું થાય હે તો ફેર આવશું ને તાણે તમારે ઘેર ચા પાણી કરશું હો. હવે આયા હો ચો ખરે આખું કે ના એ તો આ હગાએ ફોન કરીને તાત્કાલિક બોલાયા ને મને એટલે અમે આયા. પણ હવે ફેર આવશું ને એટલે ટાઈમ લઈને આવશું, રોટલા ખાય એવા શાંતિ. હો? હારું પણ એલકર આવો એટલે આવજો પાછા હો. હા આવશું. આ તો આવજો તા. હો એ હા આવજો. એ પેલી તીખી દાબેલી ખાઈ જો. ના મારે નહીં ખાવું. હગા તમે તાર ગામમાં જઈને પપ લેતા હો, તીખા લાય અને એકલા બેસીને ખો હો. એકલા તો હું ખાઈ યાર, તમે જાઓ સારું. ના હા, લાવ. આ દાબેલી ખાઈને ઘરે રહ્યા.